નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે સૌથી સારા બેસ્ટ બ્રેકિંગ ન્યૂઝ એ છે કે ઈરાને હોર્મુઝની ખાડી ફાઇનલી ખોલી દીધી છે અને સૌના માટે ખોલી દીધી છે. એવું નથી કે કોઈના માટે આભડછેટ કે ભેદભાવ રાખ્યો છે. ઈરાને કહ્યું છે કે અમે અમારા વચન અનુસાર લેબેનોનમાં શસ્ત્ર વિરામ થયો એ સાથે જ અગાઉ જે યુદ્ધ વિરામની શરત હતી એને અનુસરીને હોર્મુઝની ખાડી ભારતીય સમય અનુસાર સાંજે 6:15 પછી એમને તમામ જહાજો માટે, વાહનો માટે, માત્ર લશ્કરી જહાજો માટે નહીં પરંતુ એને બાદ કરતા ઈરાનથી કે ખાડીના બાકીના દેશોથી જતા આવતા તમામ વાહનો માટે ખોલી દીધી છે. અને આ એટલા સારા ગુડ ન્યૂઝ છે કે એનાથી દુનિયાભરમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 11% જેટલો કડાકો જોવા મળે છે. જે ક્રૂડ ઓઇલના ભાવ $118-120 સુધી પહોંચી ગયા હતા એ આજે $89, $89 સુધી નીચે જતા રહ્યા છે. એટલું જ નહીં, સોના અને ચાંદીમાં સુધારો જોવા મળે છે અને અમેરિકાના જે શેર માર્કેટ છે એ શેર માર્કેટ પણ ઉપર જઈ રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં એક ટ્વીટના માધ્યમથી કહ્યું છે કે લેબેનોન સાથે શસ્ત્ર વિરામ થયું છે. એની જાહેરાત ઇઝરાયલ અને લેબેનોન વતી અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે અને બંને દેશો એનું પાલન કરી રહ્યા છે. એ જોતા આગામી 10 દિવસ સુધી, એટલે કે જ્યાં સુધી લેબેનોનમાં શસ્ત્ર વિરામ રહેશે ત્યાં સુધી ઈરાન હોર્મુઝની ખાડીને સંપૂર્ણપણે કોમર્શિયલ વ્હીકલ સહિત બધા જ માટે ખોલી દેશે. અને એના કારણે એવું થયું છે કે હું આ વિડીયો બનાવી રહ્યું છું એના અડધા કલાકમાં 50 લાખ બેરલ ધરાવતા ઈરાનના 3 જહાજો એ ખાડીમાંથી પસાર પણ થઈ ચૂક્યા છે. અને સાફ છે કે હવે જે દુનિયાભરમાં જે ક્રાઇસિસની જે સંભાવના હતી, ભારત સહિત દુનિયાભરના દેશો કે જેની પાસે બફર સ્ટોક જે છે એ ગણતરીના દિવસોનો હતો, એ બધાને રાહત થઈ જશે. કારણ કે આગામી 10 દિવસ માટે તો કમસે કમ આ ખાડી ખુલી જ ગઈ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટનાક્રમને આવકારતા કહ્યું છે કે થેન્ક યુ ઈરાન. એમને પાકિસ્તાની લશ્કરનો પણ આભાર માન્યો છે અને પાકિસ્તાનના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર કે જે અત્યારે તહેરાનમાં ઈરાનના પાટનગરમાં પહોંચી ગયા છે ને ત્યાં એમને જે રીતના શાંતિ મંત્રણાને આગળ ધપાવવા માટેની જે વાત કરી અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અત્યારે જે રીતના સાઉદી અરેબિયા સહિત ખાડીના બીજા દેશો સાથે સંકલન કરી રહ્યા છે અને ઇઝરાયલ સંમત થઈ ગયું છે કે આગામી 10 દિવસ સુધી એ લેબેનોન પર હુમલા નહીં કરે. અને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ કહ્યું કે અમને બહુ જ ખુશી છે કે ઈરાને લગભગ તમામ શરતો સ્વીકારી લીધી છે અને એમને એવો પણ સંકેત આપ્યો છે કે આ વીકેન્ડ એટલે મોટે ભાગે શનિવાર અથવા તો રવિવારે તેઓ ઇસ્લામાબાદ જશે અને ઇસ્લામાબાદ જઈ અને ફાઇનલ ડીલ પર હસ્તાક્ષર કરશે. સ્વાભાવિક રીતે આટલું મોટું યુદ્ધ રોકાતું હોય તો એની ક્રેડિટ લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ઇસ્લામાબાદ જશે. સાથોસાથ એમને એક રાઇડર પણ મૂકી છે અને એમને એવું કહ્યું છે કે ઈરાન સામેનું અમેરિકી નૌકાદળનું બ્લોકેડ એટલે કે નાકાબંધી છે એ ચાલુ રહેશે. અર્થાત જો ઈરાન શાંતિ માટેની તમામ શરતો હવે નહીં સ્વીકારે, એનો અર્થ એ કે રવિવાર સુધીમાં શાંતિ મંત્રણા પર સંપૂર્ણ હસ્તાક્ષર નહીં થાય તો અમેરિકા પોતાનું લશ્કરી તાકાત જે છે ઈરાનની ખાડીમાં બતાવશે. અલબત્ત આ બધું બાવડા અને ગોટલા ફૂલાવવાની વાત છે. હકીકત એ છે કે ઈરાને કહ્યું કે અમે આ યુદ્ધનો શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ ઈચ્છીએ છીએ અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હવે આ યુદ્ધમાંથી મુક્ત થવા ઈચ્છે છે અને એટલે જ બંને બાજુએથી નમતું જોખવાનો પ્રયાસ થયો છે. અને સૌ સારો જેનો અંત સારો. ઈરાની લશ્કરના નિયંત્રણ હેઠળ બધા જ વાહનો જશે એ વાતની સ્પષ્ટતા ઈરાને કરતા કહ્યું છે. અમે કોઈ જહાજને રોકીશું નહીં, અમે કોઈ જહાજનું ચેકિંગ નહીં કરીએ, પરંતુ હા, કોઈ પણ પ્રકારનું લશ્કરી જહાજ, પછી એ અમેરિકાનું હોય કે બીજા કોઈ પણ દેશનું હોય, એને ત્યાંથી અમે પસાર થવા દઈશું નહીં. હવે ઇઝરાયલે એટલું ચોક્કસ કીધું છે કે અમે લેબેનોન પર 10 દિવસ સુધી હુમલો નહીં કરીએ, પરંતુ સાથોસાથ કહ્યું છે કે લેબેનોનના જે હિઝબુલ્લા લડવૈયાઓ છે એમને આજે નહીં તો આવતીકાલે એમનું નિશસ્ત્રીકરણ એટલે એમની પાસેથી હથિયાર પાછા લેવા પડશે. અને જ્યાં સુધી ફાઇનલ યુદ્ધ વિરામ નહીં થાય ત્યાં સુધી લેબેનોનમાંથી ઇઝરાયલનું લશ્કર જે છે એ પાછું નહીં આવે, એ ત્યાં જ રહેશે. કારણ કે શાંતિ અને સ્થિરતા જાળવવા માટે લશ્કરની ત્યાં ઉપસ્થિતિ જરૂરી છે.
બીજી તરફ લેબેનોનમાં અને બૈરુત શહેરમાં ઠેર ઠેર જશ્ન અને ઉજવણીનો માહોલ જોવા મળે છે. 83 પછી એટલે કે 1983થી તમે જુઓ તો 2026 ઓલમોસ્ટ 39 વર્ષ પછી બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા સફળ થઈ છે. અને એ શાંતિ મંત્રણા સફળ થઈ એને કારણે બંને દેશો વચ્ચે જે ખટરાગ હતો, યુદ્ધનો માહોલ હતો, એનો અંત આવ્યો છે. અને મેં તમને કહ્યું તેમ કે એનું સીધું જ રિફ્લેક્શન કહો કે પ્રતિબિંબ છે શેર બજારમાં પડ્યું છે. અમેરિકાના શેર બજારો અત્યારે ઉપર જઈ રહ્યા છે અને ક્રૂડ ઓઇલ ડાઉન જઈ રહ્યા છે. સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં, કારણ કે ભારતીય સોના બજાર તો બંધ થઈ ગયું હતું, આ સમયે શેર બજાર પણ આજે પોઝિટિવ રહ્યું હતું, 504 પોઈન્ટ ઉપર રહ્યું હતું. નિફ્ટી પણ 22,400ને સ્પર્શવા જઈ રહ્યું છે. પરંતુ એવું લાગે છે કે આ ઘટનાક્રમ જે છે બહુ જ પોઝિટિવ થયો છે. સોનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ $80નો ઉછાળો જોવા મળે છે. એટલે અક્ષય તૃતીયા દરમિયાન કદાચ ભારતીય બજારમાં પણ એની અસર જોવા મળશે અને ભારતના લોકો પણ ફરી પાછું સોનું ખરીદવા માટે ઉત્સાહી બનશે. સૌ સારો એનો અંત સારો એટલા માટે કહું છું કે 49 દિવસ પછી હોર્મુઝની ખાડી ખુલી છે અને યુદ્ધનો અંત આવે એનાથી ઉત્તમ કોઈ જ બાબત ન થઈ શકે. ઈરાને જે 10 મુદ્દા આપ્યા હતા એમાંથી 8 મુદ્દા પર અગાઉ સંમતિ થઈ ગઈ હતી. હોર્મુઝની ખાડી ખુલવાના મુદ્દે મામલો એટલા માટે પેચીદો બન્યો હતો કે ઇઝરાયલ અડી ગયું હતું ને ઇઝરાયલ એવું કહેતું હતું કે શસ્ત્ર વિરામની શરતોમાં લેબેનોનનો ઉલ્લેખ નથી. પાકિસ્તાને કહ્યું હતું કે પ્રાથમિક વાતચીતમાં લેબેનોનનો ઉલ્લેખ હતો, પરંતુ ઇઝરાયલે લેબેનોન પર હુમલા ચાલુ રાખ્યા. એને કારણે હોર્મુઝની ખાડી જે તે સમયે નહોતી ખોલી, પરંતુ ઈરાને પોતે આપેલા વચન અનુસાર અગાઉની યુદ્ધ વિરામની શરતોને અનુસરીને હવે હોર્મુઝની ખાડી ખોલી દીધી છે. હવે માત્ર એક જ મુદ્દાનું ટેન્શન રહે છે અને એ છે પરમાણવીય શસ્ત્ર અંગેનું. ઈરાનની પોઝિશન હંમેશા એવી રહી છે કે ઈરાને શરૂઆતથી એવું કહ્યું છે કે અમે પરમાણુ બોમ્બ બનાવવા ઈચ્છતા નથી. ભૂતકાળમાં નહોતા બનાવવા ઈચ્છતા, ભવિષ્યમાં પણ બનાવવાની અમારી નેમ નહોતી, પરંતુ અમે ન્યુક્લિયર પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે NPT પરમાણુ અવિસ્તરીકરણ સંધિના ભાગરૂપે અમે શાંતિરૂપે પરમાણુ શક્તિનો ઉપયોગ ઉર્જા શક્તિમાં પરિવર્તિત કરવા માટે ઈચ્છતા હતા, પરંતુ અમારી પર મજબૂરીથી જે યુદ્ધ થોપી નાખવામાં આવ્યું છે એને કારણે અમે પરમાણુ બોમ્બ બનાવવાની વાત કરતા હતા. હવે અમેરિકા એવું કહે છે કે ઈરાને પોતાનું એનરિચ યુરેનિયમ જે લગભગ 400 કિલો જેટલું છે અમેરિકાને સોંપી દેવું જોઈએ. રશિયાએ એવી ખાતરી આપી છે કે જો ઈરાન આપે તો અમે એ જથ્થો અમારી પાસે રાખવા માંગીએ છીએ. ઈરાને હજુ આ મુદ્દે કોઈ સ્પષ્ટ ફોડ પાડ્યો નથી. ઈરાને એટલું ચોક્કસ કહ્યું હતું કે અમે 5 વર્ષ માટે પરમાણુ બોમ્બ ન બનાવવાની ખાતરી આપી શકીએ. ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા કે આજીવન આપો. ત્યારબાદ JD વેન્સે 20 વર્ષ માટેની મુદત પાડી હતી. એટલે એ એક મુદ્દાને બાદ કરતા બાકીના તમામ મુદ્દે સંમતિ સધાઈ ગઈ છે અને હવે યુદ્ધ વિરામની સાચી અસર આજે જોવા મળી છે અને હોર્મુઝની ખાડી ખુલી ગઈ છે. અક્ષય તૃતીયાની પૂર્વ સંધ્યાએ મને એવું લાગે છે કે આ શ્રેષ્ઠ સમાચાર છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? ખાડીના દેશોમાં આ શાંતિ હવે કાયમી રહેશે, સ્થિરતા આવશે, વિકાસની ગતિવિધિ ફરી પાછી તેજ બનશે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પાછું કંઈક નવું ઉંબાડિયું ચાપશે? આપની ટીકા, ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.